કેટલાક લોકોને આપણે વર્ષોથી ઓળખતા હોઈએ છીએ, છતાં તેમની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે તેમની સાથે નિરાંતે વાત કરવાનો અવસર મળે. મારી વાતના આજના મહેમાન શ્રીમતી જીના શેઠ એવા જ એક વ્યક્તિત્વ છે. હું તેમને ઓળખું તો ઘણા વર્ષોથી છું, પરંતુ આજે સૌની સાથે તેમને ઓળખવાનો, તેમની સર્જન યાત્રાને નજીકથી જાણવાનો અવસર મને પણ મળવાનો છે. ગૃહિણી તરીકેની રોજિંદી જવાબદારીઓ નિભાવતા તેમણે ગુજરાતી સાહિત્યના પ્રમાણમાં ઓછા ખેડાયેલા વિષયો, ગુજરાતી કથા ગીતો અને જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો પર 2 મહત્વપૂર્ણ પુસ્તકો આપ્યા છે. આ બંને પુસ્તકો પહેલાં તેમણે અને તેમના પતિ વિરેનભાઈ શેઠે વહાલનું અક્ષય પાત્ર પુસ્તકનું સાથે મળી સંપાદન પણ કર્યું છે. આ પુસ્તકો પાછળની જિજ્ઞાસા, સંશોધન, મહેનત અને જીવન યાત્રાની વાતો આજે મારી વાતના આંગણે થવાની છે મિત્રો. તો છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હેલો મિત્રો, હું છું સોનલ ને સ્વાગત કરું છું આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે આપ સૌ પણ આવકારો જીનાબેન શેઠને. જીનાબેન, મારી વાતમાં આપને આવકારવા ખૂબ ઉત્સાહી છું અને આપનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. થેન્ક યુ સોનલબેન, મને પણ તમારી સાથે વાત કરીને ઘણો જ આનંદ થશે. તો આપણા વાતની શરૂઆત કરીએ જીનાબેન. તો આજે આપણે તમારા 3 પુસ્તકોની વાત કરવાના છીએ, પરંતુ પુસ્તકો પહેલા પુસ્તક લખનાર વ્યક્તિને ઓળખીએ. અમને તમારા વિશે કહો અને આ 3 પુસ્તકો સુધી પહોંચવાની તમારી સફર વિશે વાત કરો. સોનલબેન, મારું ઉછેર અને ભણતર મુંબઈમાં થયું અને મેં આમ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, પણ પછીથી સાહિત્યમાં થોડું કામ કરવાનો અવસર મળ્યો. મને શરૂઆતમાં ભાષા પ્રત્યે લગાવ હતો, ભાષામાં સારા માર્ક્સ પણ આવતા હતા, પણ ત્યારે કોઈ એવો વિચાર નહોતો કર્યો કે સાહિત્ય ક્ષેત્રે કાંઈ કામ કરીશ કે કોઈ તક મળશે મને. મારા લગ્ન થયા કચ્છમાં, ભુજમાં. પતિને વાંચનનો બહુ શોખ હતો, એટલે એનો લાભ મને મળ્યો. શરૂઆતના થોડાક વર્ષો જેમ દરેક ગૃહિણીનો થાય છે એમ મારે પણ બાળકો નાના હતા, પણ જ્યારે બાળકો થોડા મોટા થયા ત્યારે મારા પતિએ મને પણ થોડું વાંચતા કરી અને શરૂઆતમાં તો હું પણ ખૂબ નાના પુસ્તકો વાંચતી, પણ ધીમે ધીમે મને પણ એમાં રસ વધ્યો. શરૂઆતમાં તો છે ને મારે કોઈક પ્રાસંગિક કોઈકને લખી આપવાનું હોય કે મારા છોકરાઓ ક્યારેક કોઈ સ્પર્ધામાં રહ્યા હોય તો એમને લખી આપવાનું, એવું જ બધું થતું હતું. પણ એક જ્ઞાતિમાં સ્પર્ધા થઈ. અમારે એક ડાયરીમાં એક વિષય તૈયાર કરીને આપવાનો હતો ચોક્કસ સમયગાળામાં. એ જ્યારે થઈ ને ત્યારે પહેલી વખત તો એટલું બધું સરસ રીતે કાંઈ બહુ ન કરી શકી, પણ બીજી વખત મને આયોજકોએ જ કહ્યું કે તમે આ કથા ગીતો વિષય ઉપર કંઈક સરસ તૈયાર કરીને આપો. એટલે મેં એમાં તો કર્યું. ત્યારે પણ એવું કોઈ મગજમાં નહોતું કે કાંઈ સરસ કરી શકીશું, પણ જ્યારે એક કામ શરૂ કર્યું અને એમાં ઊંડાણમાં ગઈ ત્યારે મને એમ થયું કે આ વિષય તો બહુ સરસ છે અને મને બહુ ગમે છે આ તો. એટલે એ કામ સરસ થયું, નંબર આવ્યો, બધી વાત બરાબર, પતી ગયું. પછી આયોજકોને એટલું બધું ગમ્યું એટલે એ લોકો મને કે જીનાબેન તમે આના પર હજી વધારે કામ કરો, આપણે તમારું પુસ્તક કરીએ. એટલે શરૂઆતમાં તો મેં ના પાડી. મેં કીધું આ પુસ્તક આપણું કામ નહીં, બહુ ઓથેન્ટિસિટી જોઈએ, ઘણું બધું કામ કરવું પડે અને મને કોઈ જ જાતનો અનુભવ નહોતો. પણ એ લોકોનું બહુ જ આગ્રહ હતો અને ઘરનાએ પણ પછી કહ્યું કે તને આટલું સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે તો તું ટ્રાયલ તો કરે, એમાં શું વાંધો. એટલે મને એમ થયું કે ચાલો કરીએ. એટલે પછી મેં અલગ રીતથી પાછું શરૂ કર્યું કામ અને પછી પુસ્તકમાં જે વસ્તુઓ હોય એ બધાનો મને એક પછી એક જે સામે આવતી ગઈ અને હું વિચારતી ગઈ કે આમાં શું કરાય, કવર પેજમાં શું હોય, બેક કવર પેજમાં શું હોય, અનુક્રમણિકા કેવી રીતે તૈયાર કરવાની, પછી પ્રૂફ રીડિંગ કેવી રીતે કરવાનું. અને આ બધા જ પ્રોસેસમાં મને બહુ જ ઉત્તમ વ્યક્તિઓનો સાથ મળ્યો. એને લીધે મારું કામ હું સારી રીતે કરી શકી અને ઘરનાનો તો બહુ જ સપોર્ટ હતો જ પહેલેથી જ. એ લોકો બહુ જ રાજી થતા જ્યારે હું આવું કાંઈક કામ કરતી ત્યારે. એટલે એ રીતે બધું સરસ થયું.
એટલે પહેલું પુસ્તક સરસ થયું. પછી મને પણ થોડો મારો પણ આત્મવિશ્વાસ વધ્યો અને મારા પતિને ઘણા વર્ષોથી મનમાં એક હતું કે મારે મારા શિક્ષક વિશે એક પુસ્તક તૈયાર કરવું છે. તો આ પુસ્તક તૈયાર થયું ને એટલે એમને એમ થયું કે આપણે આ પણ કરી શકશું. એટલે મને પણ એમ થયું કે ના, આ વ્યક્તિ પણ એવા છે અને આ કામ પણ એવું છે, તો આપણે મહેનત કરીએ તો સરસ કંઈક કામ થશે. અને એક એવા વ્યક્તિ વિશે કામ કરવાનું હતું જે પોતે ક્યારેય નથી કહેવાની કે મેં આમ કર્યું. એ કામ ઉપાડશું અને બધા પાસેથી એમના સંસ્મરણો મેળવશું તો એક સરસ કામ થઈ શકશે એવી અમને શ્રદ્ધા જાગી. પછી એ કામ થયું. જ્યારે પહેલા પુસ્તક વખતે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા હતા. એમાં મારા હાથમાં એક જૂની રંગભૂમિ વિશે પુસ્તક આવ્યું હતું, મીઠા ઉજાગર, વિનયકાંત દ્વિવેદીનું હતું. એ પુસ્તક એટલું બધું સરસ હતું કે એ હું વાંચતી હતી ત્યારે મેં પહેલા પુસ્તક વખતે એનો કોઈ ઉપયોગ નહોતો કર્યો, પણ એ પુસ્તક જ્યારે મેં જોતી હતી ને ત્યારે મેં એની અંદર નોંધ કરી રાખી હતી બધી, કે આ ગીતમાં મને આમ લાગે છે, મને આ ગીત આમ કહે છે, આનો અર્થ આમ થાય કદાચ. થોડો સમય પછી પાછું એ પુસ્તક હાથમાં આવ્યું, પાછી એ નોંધો જોયું તો પછી વળી મન સળવળ્યું કે આ તો બધું મને ગમે છે, આ બધું સરસ છે, મારે આ કરવું છે. ઘરમાં બધાને વાત કરી, મારા પતિને વાત કરી તો પતિ કે તું ચાલુ તો કર, જોશું પછી બંને પુસ્તકો મારા ગુર્જરવાળા મનુભાઈએ કર્યા હતા એટલે એમને વાત કરી તો એમને પણ ગમ્યું. મને કે તમે કરો, આપણે જોશું. ચાલુ કર્યું પણ આ તો એટલું બધું બહુ જ મોટું કામ હતું અને થોડો વધારે સમય લાગ્યો, પણ અંતે થઈ શક્યું પુસ્તક. અને મારે એ ગીતોની વાતો કરવી હતી અને એ સમયની વાતો કરવી હતી. તો મને આનંદ એ વાતનો થયો કે હું એ બધી જ વાતો સાંકળી અને એક સારું સંકલન તૈયાર કરી શકી અને એમાં મારી પણ થોડીક વાત કરી શકી. એટલે એ રીતે બધું સરસ પુસ્તકોની સફર જે છે એવી રીતે. તો એક વાંચવાનો શોખ અને એક આવું કથા ગીતનું જે નાનકડું કામ હતું એ માધ્યમ બન્યું અને પછી બહુ જ સરસ સફર થઈ. મેં તો 3 પુસ્તકો તમારા જોયા છે અને એ 3 પુસ્તકોનો હું એવી રીતે સાક્ષી છું કે કેટલા બધા સુંદર અભ્યાસુ એ પુસ્તકો છે. જીનાબેન, તમે જે સંસ્મરણો વાળું પુસ્તક કહ્યું તે વિરેનભાઈ સાથે મળીને તમે જે કર્યું છે તે વહાલનું અક્ષય પાત્ર, બરાબર ને? તો આ પુસ્તક ધોળકિયા સાહેબ પ્રત્યેના તમારા પ્રેમ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ સ્વરૂપે તમે તૈયાર કર્યું છે. તો આ પુસ્તકના વિચાર અને તૈયાર કરવાની પ્રક્રિયા વિશે થોડી વાત કરો. આ એક એવું વ્યક્તિત્વ છે ને કે જે મેં કહ્યું ને કે એટલા બધાના જીવન ઉપર અસર કરી છે, પ્રભાવ પાડ્યો છે ને કે એમના વિશે વાત કરવી થોડીક જરૂરી પણ લાગી. અને અંદરથી મારા હસબન્ડને એમ થયું કે ના, આપણે આ કામ કરવું છે. અને વિરેન જેવા એવા કેટલાય વિદ્યાર્થીઓ હતા કે જેમના ઉપર એમણે પ્રભાવ પાડ્યો, એમણે અસર કરી, એમના વચનોની, એમના કામની. તો એ રીતે પણ આ વાત કહેવી જરૂરી અને યોગ્ય હતી. અને એમના બીજા સ્વજનો કે એમના મિત્રો કે બીજા સાહિત્યકારો એ બધાને પણ મળી લીધા. તો મૂળે વિચાર વિરેનનો હતો અને પ્રક્રિયામાં મેં થોડોક શરૂઆતનો ભાગ ભજવ્યો કે બધાને ફોન કરીને માહિતીઓ મેળવવાની, ફોલોઅપ લેવાનું, એને થોડું ગોઠવવાનું. પણ આ પ્રક્રિયામાં એટલું અમે બંને ખાસ ધ્યાન રાખી કે બહુ જ પુનરાવર્તન ન થાય, કારણ કે આવા બધા વિષયોમાં એવું જ થાય દરેક જણ એક જ વાત કરે, પણ દરેકનું અંગત અનુભવમાંથી કોઈક એવું પાસું એમનું જે ઉજાગર થતું હોય એના વિશે વધારે હાઇલાઇટ કરી અને વાત કરી કે દરેકની વાત પોતાની થાય એ રીતે રજૂઆત કરવાની અમે ટ્રાય કરી. એટલે એ પુસ્તકને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. શરૂઆતમાં તો સાહેબે પણ બહુ જ અમને રજા નથી આપી, અંગત રીતે વિરોધી આવી વાતના હતા, પણ કામ અમે કરી શક્યા એનો મને ખરેખર આનંદ છે. તો એમાં તો મેં જોયું છે કે એક તો સરસ દળદાર પુસ્તક તૈયાર થયું છે અને તમે બધા એના ભાગ પાડ્યા છે. વિદ્યાર્થીઓ અલગ, સંબંધીઓ અલગ, આમ શુભેચ્છકો અલગ, સાહિત્યકાર અલગ, અને એ રીતે એમના સંસ્મરણો જે છે એ પુસ્તકમાં ખૂબ સરસ રીતે સચવાઈ ગયા છે, નહીં? સોનલબેન, આવા 4 ભાગ થઈ શકે એટલી વાતો છે. અમે ખાલી આટલું જ કામ કરી શકીએ. એટલે સંતોષ પણ છે અને અસંતોષ પણ છે, બંને બાજુ છે. હવે તમારું એક પુસ્તક જે તમે આનાથી પણ પહેલા તૈયાર કર્યું તે ગુજરાતી કથા ગીતો. હું જ્યારે ભુજમાં ગઈ ત્યારે મને દાદાએ એટલે હરેશભાઈ ધોળકિયા સાહેબે આપ્યું
અને હું તો એ પુસ્તક હાથમાં આવતા જ એકદમ ખુશ થઈ ગઈ, કેમ કે એમાં લગભગ બધા જ કથા ગીતો મારા પ્રિય ગીતો, ચારણ કન્યા, આંધળીમાંનો કાગળ, ગ્રામ્ય માતા, કેટલા બધા ભક્તિ ગીતો, લોકકથા ગીતો, બાળ ગીતો, તમે એમાં ફિલ્મી ગીતો પણ લીધા છે. મને તો આ વાંચતા જ મજા પડી ગઈ અને આ તો મારા માટે એવું પુસ્તક બની ગયું કે જ્યારે મન થાય ત્યારે ગમે તે પેજ ખોલું, ગમતું જ કથા ગીત નીકળે. આ પુસ્તક તૈયાર કરવાની સફર વિશે થોડી વાત કરો. આ સબ્જેક્ટ જ્યારે સામે આવ્યો ને ત્યારે બહુ કોઈ એવું મગજમાં નતું કે આ રીતે કરશું કે આમ કરશું, પણ જ્યારે ધીમે ધીમે એમાં અંદર પ્રવેશ થયો અને ખરેખર બહુ જ આનંદ થયો. આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે ભણ્યા હોઈએ પણ એ એકેડેમિક હોય, માર્ક્સ માટે કરતા હોઈએ, પણ હવે એને જરાક અલગ રીતથી જોવાનો મને મોકો મળ્યો કે અચ્છા હવે આ ઉંમરના પડાવમાં હું આને કઈ રીતે જોઉં છું, આ મને શું કહે છે. તો એ એક બહુ સરસ જર્ની ગઈ કે નવેસરથી નવી વાતને, અને આમ ક્યારેક ચેલેન્જિંગ પણ લાગે કે દરેક નવા ગીત સાથે નવી જર્ની થાય, પણ એક મજા પણ હોય કે ચલો આ ગીત પૂરું થઈ ગયું, આટલું કામ થઈ ગયું. એટલે એ રીતે થોડીક મજા પણ આવી અને જુદા જુદા વિભાગ કર્યા. મારા બાળકોને ભણાવતી હતી ને ત્યારે એક વસ્તુ એ લોકોને કહેતી કે તમે વિભાગ પાડી દો, મુદ્દાસર લખો, એટલે પરીક્ષકને ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને વિષય બરાબર સમજાવ્યો છે. તો એ જ વાત મેં આમાં કરી, મેં મુદ્દાઓ પાડી અને અલગ અલગ રીતે રજૂ કર્યું વાત કે કોઈને પણ વાંચવું હોય તો એની કથાનો વિભાગ છે એ જ વાંચવો હોય તો એ જ વાંચે, કોઈને કવિ વિશે જાણવું હોય તો એ જ વિભાગ વાંચે, કોઈને સ્કીપ કરવું હોય કાંઈ પણ તો એમ પણ થઈ શકે, બહુ લાંબુ ન વાંચવું હોય તો કોઈ પણ એક મુદ્દો વાંચીને પણ એ એટલો આનંદ લઈ શકે. અને આપણે ગૃહિણીઓ કરીએ ને કે આપણને જે કામની વસ્તુ એટલું રાખીએ બાકી જવા દઈએ, એટલે જે એ સંકલનની કળા દરેક ગૃહિણીમાં હોય તો મને એ રીતે પણ આ વસ્તુ મને કામ આવી. હું ઘરમાં જે કરતી હતી, છોકરાઓને જે ભણાવતી હતી એ જ મેં પુસ્તક જ્યારે સામે આવ્યું ત્યારે એમાં કર્યું. મને એ રીતે બહુ સહજ લાગ્યું અને સરસ હતું, જર્ની સારી રહી, મને નવું ઘણું બધું શીખવા મળ્યું. અને ફિલ્મી ગીતો લેવાનું કારણ થોડુંક એ હતું કે ફિલ્મો એક બહુ જ સશક્ત માધ્યમ છે અને જ્યારે આપણે કોઈ વિષયની વાત કરતા હોય તો ફિલ્મોને બાકાત ના રાખી શકીએ. સાચી વાત છે. ફિલ્મની પણ પોતાની બ્યુટી છે, એ પણ એક વૈકલ્પિક માધ્યમ છે કેળવણી માટે. તો એ રીતે મને ફિલ્મોને જોવાની પણ મજા આવી અને મને પર્સનલી ફિલ્મોનો બહુ શોખ છે, એટલે આ બાને મને ઘણી બધી ફિલ્મો પણ જોવાની મજા આવી. શબરી હોય, રામાયણમાંથી એનો એપિસોડ જોયો, તો દરેક માણસના પર્સપેક્ટિવની ખબર પડે તો અલગ એંગલથી મારે કાંઈ ઉમેરવું હોય તો એ પણ હું ઉમેરી શકું. એટલે એ રીતે બહુ મજા કરી. જીનાબેન, ગુજરાતી કથા ગીતો જ્યારે હું વાંચતી હતી ત્યારે પ્રસ્તાવનામાં તમે લખ્યું છે કે સાચું કહું તો મને સાહિત્યની ઊંડી સૂઝ નથી. તમે જે કહ્યું ને કે મારાથી જે સહજ રીતે થતું ગયું, તો આ પુસ્તક વાંચતા ભાગ્યે જ કોઈ તમારી વાત સાથે સહેમત થાય, કેમ કે દરેક ગીત સાથે તમે તેનો આસ્વાદ, રચયિતાનો પરિચય અને પાછો તે સમાજનો સંદર્ભ. તો આ વાંચતી વખતે મને સતત એક પ્રશ્ન થતો હતો કે આવું માળખું તમે કેવી રીતે વિચાર્યું, કે સહજ રીતે જ આવ્યું અને પછી એ બધી માહિતી એકત્ર કેવી રીતે કરી. તો છોકરાઓને ભણાવતી હતી, એમને એમ કહેતી કે મુદ્દાસર લખવાનું, એટલે પરીક્ષકને સમગ્ર ખ્યાલ આવી જાય કે આ બધા પોઈન્ટ્સ મેં જોયા તો એના પરથી સમજાઈ જાય કે આ વિદ્યાર્થીને વિષય બરાબર સમજાયો છે. એ જ ફોલો કરીને મેં દરેક ગીત વિશે વાત કરી કે ખાલી કથા કહું એના કરતા એના કવિ વિશે વાત કરું, એને કયા સમયમાં આ લખ્યું, એના ઉપર એ સમયનો પ્રભાવ કેવો હતો કે એનાથી આવું લખાયું, એ વાત પણ કરવી એટલી જ જરૂરી મને લાગી. અને ઘણા બધા પુસ્તકો પણ એવા મને મળ્યા અને ક્યારેક તો દરેક ગીત માટે નવું પુસ્તક, ભલે બહુ દળદાર નહીં પણ સરસ એક પુસ્તક હોય તો એ વાંચીને આપણને એ કવિ વિશે કે ગીત વિશે વધારે જાણવાનું. અને એ બધા સાથે મારો એક અંગત અભિપ્રાય કે અંગત વિચાર એની સાથે મૂકવું તો મને એમ લાગે કે કંઈક મારું પણ છે. બધાના મત તો છે જ, પણ કાંઈક મેં મારું પણ ઉમેર્યું, મને આ ગીત આપી જાય છે. ઘણી વખત આપણે વર્ષોથી એકનું એક ગીત સાંભળતા હોઈએ, એમને એમ ગણગણીએ પણ શાંતિથી વિચાર ના કરીએ કે આમાં કે શું છે. ક્યારેક આપણે મિસ કરી જતા હોય છે ક્યાંક ને ક્યાંક. તો મને એ ગમે કે થોડીક ઊંડે જાઉં, શું કે છે વિચારું અને એ ગીત મને શું આપી જાય છે એ વિચાર કરીને ત્યારે મજા આવે. હા, એટલે જ આ કથા ગીત જે છે
એ સહેજ પણ આમ કોઈ પીએચડી ના સંશોધન જેવું નથી લાગી રહ્યું. દરેક વાંચનારને એવું લાગે છે કે મને એમાંથી કાંઈ મળી રહ્યું છે. તો મને એવું લાગે છે કે જે તમે શોધ્યું છે એ તમે એમાં આપ્યું છે. મને ઉદાહરણ તરીકે એક પ્રશ્ન યાદ આવે છે, જે ગ્રામ્ય માતામાં તમે એક સંદર્ભ આપ્યો છે કે આ કયા સમયે લખાયેલી જે કથા ગીત છે, અને એમાં કવિ કેવી રીતે, મને લાગે છે એવી એકાદ ઉદાહરણ કહો તો. ચારણ કન્યા છે, તો ચારણ કન્યામાં ઝવેરચંદ મેઘાણીએ એ સામે જ જોયું છે અને ત્યારે ને ત્યારે જ ગીત રચ્યું છે. તો એમાં એટલી ઇન્ટેન્સિટી છે કે એ જોવે જ છે સામે બનતી ઘટના, અને ત્યારે કવિ હૃદય કેવી રીતે એને રિસ્પોન્ડ કરે, તો એ વાત સરસ રીતે બતાવી છે. એવી જ રીતે પ્રેમાનંદનો કોઈક આખ્યાન લઈએ તો પ્રેમાનંદ રસ કવિ છે, રસ રાજવી છે કે કઈ રીતે અલગ અલગ રસોને લઈને વાત કરી છે. આપણે તો એક જ એમાંથી પ્રકરણ લીધું છે, પણ દરેક કવિ અને દરેક વખતે અલગ વાત. ચારણ કન્યાની તમે જે વાત કરી ને, ત્યારે મેં પણ એ આપણે તો સ્કૂલમાં જ ભણવામાં આવતી હતી, એટલે ત્યારથી એમ ગમે, પણ કેમ કે લખાણી જ કેવી સરસ રીતે છે ને એ. પણ મેં જયારે આ વાંચ્યું કે એમણે જોયું ઝવેરચંદ મેઘાણી એને તરત જ એ લખ્યું, ત્યારે મને કવિતા પ્રત્યેનો જે પ્રેમ છે અને એનો દ્રષ્ટિકોણ છે એ આખું બદલાઈ ગયો. તો એટલે જ આ તમારું જે કથા ગીત છે એ મારું બહુ જ પ્રિય પુસ્તક માનું એક છે, અને મને બહુ જ ગમે છે એ ગમે ત્યારે એને જોવાનું. આમ તો શરૂઆતમાં જ થોડી તમે વાત કરી કે જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો જે છે એની તૈયારી અને નોંધો તો થોડીક થયેલી જ હતી, પણ પુસ્તક કરવું એવો વિચાર અને એ તરફ કેવી રીતે વળ્યા, એને પણ તમે તમારો ટચ આમ જ આપ્યો છે. એના આસ્વાદ સાથે એક એક બાબત, જે આખી રંગભૂમિ કેવી રીતે શરૂ થતી ને દરેક તબક્કે કેવા કેવા એના ગીતો હોય, તો એમાં એની પ્રક્રિયાની તો વાત કરો જ, પણ એમાં તમે જે સંશોધનો કર્યા, પુસ્તકાલયો, જૂના સામાયિકો જોયા હશે, લોકોને મળ્યા હશો, તો એ બધા વિશે પણ થોડી વાત કરો. અને રંગભૂમિના અમુક ગીતો બહુ જ ગમ્યા, પહેલી જ નજરે બહુ જ ગમ્યા. જે તે સમયમાં લખાયા છે પણ કેવા સરસ રીતે લખાયા છે. એક ગીતની વાત કરું તમને, એક પ્રભુલાલ દ્વિવેદીનું ગીત છે, તમે જોજો ના વાયદાવી તાવજો રે, પીયું પહેલી પેસેન્જરમાં આવજો રે. એટલે આપણને એમ થાય કે નાયિકા એને કેવું છે, કાંઈ એ બરાબર કઈ પણ દે છે, છતાં એની પાસે મર્યાદા પણ છે, કોઈ અશ્લીલતા નથી, ગીત રમતિયાળ પણ છે અને છતાં મજા આવે એવું પણ છે, અને મર્યાદા તોડતું પણ નથી. એટલે આ ગીત જયારે મેં જોયું ને ત્યારે મેં કીધું યાર આ મસ્ત છે, મને આ મજા આવી. પહેલાના આપણે જૂની ફિલ્મો પણ જોઈએ ને તો પણ આપણને એમ લાગશે બરાબર એક મર્યાદા, એક જે એ ભાવ છે અશ્લીલતા વગરનો, પિતા પુત્ર કે મા દીકરી કે બાપ દીકરી સાથે બેસીને જોઈ શકે અને માણી શકે, ક્યાંય છોજ ન લાગે, એવું જે આખું માળખું છે ને એ મને બહુ સ્પર્શી. અને ત્યારે એક જ માધ્યમ એન્ટરટેનમેન્ટનું, ત્યારે ફિલ્મો નથી, મોંઘી ફિલ્મો પણ નહીં, બોલતી પણ, ત્યારે પ્રજાનું એકમાત્ર મનોરંજનનું સાધન, અને ત્યારે પ્રજાએ જે એને પ્રેમ આપ્યો એની વાતો તમે સાંભળો, બાપ રે, આખી ટ્રેન એક જ નાટક માટે, આખી ટ્રેનમાં બધા એક જ નાટક જોવા જતા. આપણને એમ થાય કે યાર આ શું ગાંઠપણ હશે, અને કેવું એ લોકોએ કામ કર્યું હશે કે લોકોમાં આવું ગાંઠપણ ક્રિએટ થયું. આ બધી વાતોમાં મને ખુદને એટલી મજા આવી. મેં પણ નાટક જોયું નથી, પણ મને બહુ ફેસિનેટિંગ લાગ્યું કે યાર શું કામ કર્યું હશે આ લોકો. અને એક એક કલાકારો, એક એક ગીતકારોની વાત સાંભળીએ ને તો એમ થાય કે કેવા જીનિયસ માણસો, કેવા સમર્પિત, આટલો સંઘર્ષ છતાં પણ એ લોકોએ ત્યારે આટલું કામ કર્યું. મનસ્વી ક્રાંતિજવાળાએ એને ટ્યુન સંભળાવે છે, જે કમ્પોઝર હોય એ 3 વાર ટ્યુન વગાડે, જેટલી વારમાં તો ગીત લખીને હાથમાં આપી દે છે. આપણને એમ થાય કઈ તાકાત હશે. જયશંકર સુંદરીની વાત સાંભળીએ તો આપણને એમ થાય કે 32 વર્ષની કેરિયર, એમાં ખાલી 2 જ નાટકમાં મેલ રોલ કર્યો છે, બાકી બધામાં ફિમેલ રોલ. અરે નાટક એટલે એક નાટક જો 3.5 વર્ષ ચાલ્યું હોય ને તો એ 3.5 વર્ષ સુધી દરેક શો માટે સ્ત્રી બને, પાછું સ્ટેજ પરથી નીચે ઉતરે એટલે પુરુષ, પાછો બીજે દિવસે સ્ત્રી બને, પાછું સ્ટેજ પરથી ઉતરે એટલે પુરુષ. આપણને એમ થાય કે કઈ માનસિક કેપેસિટી હશે આ લોકોની કે આ લોકો આવી રીતે કરી શક્યા હશે.
રોલ એટલે કેવો રોલ કરે કોઈને ખબર ન પડે. ચેલેન્જ, એક વાત એવી આવી હતી ક્યારે કે કોઈકે એમને ચેલેન્જ કર્યું કે તમે જાઓ અમારી બધી લેડીઝો વચ્ચે 2 કલાક રહી આવો તો અમે માનીએ કે તમે સાચા આર્ટિસ્ટ. એ જાય છે અને કોઈ સ્ત્રીને ખબર નથી પડતી કે આ જે સ્ત્રી અમારી વચ્ચે આવીને બેઠી છે એ પુરુષ છે. ઓહો. આપણને એમ થાય કે આ શું, મતલબ એટલું, એક તો સ્ત્રી કલાકાર બનવું પુરુષ થઈને એ જ ઇટસેલ્ફ એટલું ડિફિકલ્ટ છે, એમાં બી આટલું સક્સેસફુલી પબ્લિક ગાંડી એની પાછળ. એ નીકળે ને તો પબ્લિક આમ જમા થઈ જાય. આજે જેમ કેમ શાહરુખ ખાન કે સલમાન ખાન કે ઋતિક રોશન, કાર્તિક આર્યન નીકળે તો કેવી પબ્લિક જમા થઈ જાય. એ લોકોને નીકળવું મુશ્કેલ થઈ જાય. એ લોકો પડદાવાળી ગાડીમાં નીકળે, એવો ક્રેઝ એ લોકોનો. માણસોને ખબર જ છે કે આ પુરુષ છે, છતાં પણ એના પ્રેમમાં પડે. ત્યારના કોસ્મેટિકની એડમાં એ લોકોને લે. માણસોને ખબર છે કે આ પુરુષ છે, આ વાપરવાનું જ નથી આઈટમ, તો બી માણસો એ જોવે અને ચપ્પોચપ્પી બધી વેચાઈ જાય. આપણને આ કઈ કક્ષાનું એ લોકોએ આ ક્રિએટ કર્યું હશે જાદુ. હું દમ થઈ ગયા બધી વાતો. સોશિયલ મીડિયાના જમાના વગરની વાતો છતાંય તમને સાંભળતા જ હું જે તમારું આ વિષય પરનું ફેસિનેશન છે એ અનુભવી શકું છું. એમ મને એ જાણવાનું પણ આપની પાસેથી ગમશે જીનાબેન કે આ યાત્રામાં તમારી પોતામાં શું અને કેવો બદલાવ આવ્યો છે. કલાકારને, કલાને હું પોતે બહુ એક અલગ રીતે જોઈ, પણ મને ત્યારે ખબર પડી કે આ લોકોના જીવનમાં પણ કેટલું સાહસ છે, કેટલો સંઘર્ષ છે, કેટલી એ લોકોની પોતાની સમર્પિતતા છે. કારણ કે સમર્પણ વગર તો આ ન જ થાય. અને થિયેટર એટલે તો મોસ્ટ ડિફિકલ્ટ. તમે ફિલ્મમાં તો તમને ખબર જ છે, ફિલ્મમાં રિટેક થઈ શકે, નાટકમાં રિટેક ના થાય. તો એના માટે એને કેટલી તૈયારી કરવી પડે. રોજ રોજ એ પાત્રને જીવે, રોજ જીવે, ત્યારે એ કામ થાય. અને દર વખતે એને નવું ઓડિયન્સ મળે, પણ એને તો પોતાનામાં અલગ રીતે જ જીવવાનું પાત્રને. એટલે મને એમ લાગે થિયેટર ઇટસેલ્ફ આટલું બધું ક્રિએટિવ છે. તો એ જમાનામાં જયારે બીજું કાંઈ નતું, ત્યારે આ કલાકારોએ જે કામ કર્યું, અને પડદા આગળ વસ્તુ અલગ હોય, બધાને દેખાતી અલગ હોય, પણ પડદા પાછળ સંઘર્ષ પણ હોય. એટલે આ બધી જ વાતો મેં લીધી છે મારી ચોપડીમાં. કે ગીતો તો સરસ છે જ, ગીતો તો એક સૌથી મોસ્ટ એટ્રેક્ટિવ પાસું હતું તે વખતનું. જૂની રંગભૂમિના નાટકો જ ગીતોને લીધે વધારે ફેમસ થયા. પણ એની સાથે એના કલાકારોની વાત, એના ગીતકારોની વાત, એ સમયની વાત, એ પડદા પાછળની વાત, એમના સંઘર્ષની વાત અને એમના સમર્પણની વાત, એ બધી વાતો પણ મને લેવાનું વિચાર થયો. એટલે મેં ફોર્મેટ એવી રીતે કર્યું, એક ગીત, એની વાતો, એનો સંદર્ભ, અને પછી એની સાથે નીચે એ જ ગીતના અંદર રોચક વાતો આવે, એની અંદર થોડીક એવી વાતો કે જે સામાન્ય માણસને જાણવાની મજા આવે. આજે દરેક વાંચનાર કોઈ સંશોધક કે એવો ન હોય, પણ એ ગમે તે પાનું ખોલ્યું તો એને કાંઈક એવું મળે કે જેને એને એમ થાય કે ઓ ત્યારે આવું હતું, એવું થવું જોઈએ. એવી વાતો મેં ત્યારે લીધી છે. અને 45 ગીતો મેં એમાં સમાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એક વિચાર એવો પણ આવ્યો કે આટલી દળદાર પુસ્તક કોણ વાંચશે તારું? ઘરમાંથી બધા એમ પણ કહેવા લાગ્યા. પણ મને એમ હતું કે મેં જે વિભાગો કર્યા છે અને એના અંતર્ગત જે બધા ગીતો ગોઠવ્યા છે, હવે આમાં તો હું કાંઈ ઓછું નહીં કરું. કે જેને વાંચ્યું એને વાંચ્યું. કોઈ એક વિષયને મારે ન્યાય આપવો હોય તો કમસે કમ જુદા જુદા નાટકના હું ગીત લઉં, જુદા જુદા કવિઓના ગીત લઉં, જુદા જુદા સમયગાળાના, જુદી જુદી નાટક કંપનીઓના ગીત, કે એની વાતો મારે કરવી હોય તો આટલું તો મારે કરવું જ પડે. અને મને આશ્ચર્ય એ વાતનું પણ થયું કે લોકોને એ ગમ્યું. કારણ કે જે આ વિષયમાં રસ ધરાવતા હશે એને તો મજા જ આવશે. એટલે મેં પણ તમને સાંભળ્યા છે આ વિષય પર વાત કરતા, અને ત્યારે મેં જોયું હતું કે કેટલા બધા લોકો આવેલા હતા. અને તે વખતે જ મેં અનુભવ્યું કે આ તમારા બંને પુસ્તકોને વાચકો, વિવેચકો, સાહિત્ય પ્રેમીઓ બધા જ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તમને કેવું લાગે છે હવે જોવો છો ત્યારે? શરૂઆતમાં પહેલું પુસ્તક જયારે કર્યું ને ત્યારે લોકોના ફોન આવે કે બેન તમારું પુસ્તક મેં જોયું અહીંયા, મને બહુ ગમ્યું. પછી હું મોકલાવું એમને. અને ઘણીવાર તો એવા ગામડામાં કે જ્યાં કુરિયર કે પોસ્ટ જતું બી ન હોય, એને વાયા બીજા ગામડેથી થઈને એને સુધી ત્યાં પહોંચવાનું હોય, પણ એને એ વાંચીને બહુ જ મજા આવી.
અને પછી એક કોઈક એવા પણ હોય કે જે મારી જેમ થોડુંક નાનું મોટું કામ કરતા હોય તો એ લોકો પોતાના પુસ્તકો પણ મને મોકલાવે અને પછી મારા નામે કુરિયર આવે તું જીના વિરેન શેઠ. એટલે મને એટલું બધું આનંદ થાય કે યાર મારા નામે કંઈક આવી રહ્યું છે. આજ સુધી છે ને સોનલબેન, કોઈકની મમ્મી, કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની પુત્રવધુ એમ બરાબર છે જીનાબેન, પણ હવે જીનાબેન પોતે કાંઈક એટલી મજા આવે ક્યારેક એમ થાય કે વાહ. હવે આ વાત નીકળી જ છે તો મારે તમને એને સંદર્ભે જ આ પ્રશ્ન પૂછી લઉં કે આ બધી જવાબદારીઓ, મમ્મી, દીકરી, પુત્રવધુ, હવે તો તમે સાસુ પણ બની ગયા છો, તો આ બધી ઘરની જવાબદારી વચ્ચે આટલા ગંભીર સંશોધન અને કામ વચ્ચે તમે સંતુલન કેવી રીતે જાળવી શક્યા? સંતુલન જેવું તો કઈ ન કરી શકું હું. મને ખાલી મજા આવતી હતી અને ગમતું હતું એટલે થઈ શક્યું. અને ઘરનાનો બહુ સપોર્ટ હતો, એ વાત તો ફરી ફરીને કહેવું પડે. મને ઉત્તમ લોકો મળ્યા દરેક વખતે. આ કામમાંથી જે મજા મળે ને એનાથી આ બધું સરળતાથી થઈ જાય. ક્યારેક એવું લાગે કે ઘણીવાર આપણે એમ વિચારીએ કે કાંઈક આવડતું હોય તો જ કાંઈક થાય, પણ એ જેટલું સાચું છે એટલું એ પણ સાચું છે કે કાંઈક કરતા કરતા આવડે. કામને શીખવે. જેમ જેમ આપણે કામ કરીએ એમ એમ એમાંથી મજા આવે, એ આપણને કાંઈક શીખવે અને એ જે શીખ્યું હોય એનાથી આગળનું કામ. સાચી વાત છે, સાચી વાત છે. એ પણ મેં અનુભવ્યું, કારણ કે હું તો કોમર્સ ગ્રેજ્યુએટ છું, મારે એને સાહિત્યને કાંઈ લેવા દેવા નથી. ખબર નહીં, એક મજા આવી એટલે થઈ શક્યું. અને એક સાથે 2 કલાક ના મળે તો અડધા કલાકના 4 ટુકડા કરવાના, લઈને બેસી જવાનું. વાર લાગશે. મારે તો કોઈ ડેડલાઇન નથી, મારે કોઈને કાંઈ, મારું કોઈ સ્ટેટસ નતું કે મારે કોઈને કાંઈ જવાબ નતો આપવાનો. એટલે હું બહુ જ નિરાંતે કામ. હું બહુ ભાગ્યે બહુ લોકોને પણ મળી. મને એમ હતું કે મારે મારી જ રીતે કરવું છે, હું કોઈકને મળીશ તો એનો પ્રભાવ આવશે. પણ જીનાબેન, આજે તમે તમારી યુવાન વયની જાતને જુઓ એમ તો એને કશું આમ કહેવાનું મન થાય કે આવું કરવું તું કે શું કહો એમ? માની લો કે મને એમ લાગે છે કે ના, દરેક વસ્તુનો એક સમય હોય ને સમય થાય છે. મને ત્યારે જે સમય હતો મેં એ કામ ત્યારે બરાબર કર્યું, અત્યારે સમય છે હું આ કામ બરાબર કરું છું. મને કોઈ ફરિયાદ નથી, મને મજા આવે છે. ત્યારે પણ જે કર્યું, બાળકોને સમય આપ્યો, એમાં પણ મજા આવી. અને હવે જયારે એમ થાય છે કે બાળકો તો પંખી છે, કાલે ઉડી જશે, તો આપણી પાસે કાંઈક એવું હોવું જોઈએ જે આપણને આનંદ આપશે. બરાબર છે, સાચી વાત છે. હવે આગળ કઈ વિચારો છો? કોઈ નવો વિષય મનમાં છે કે હજી થોડો સમય આ સફરનો આનંદ જ માણવા ઈચ્છો છો? કોઈ એવું ખાસ નવું તો નથી વિચાર્યું. હવે થોડુંક વધારે વાંચવું છે. બધું છે ને ક્યારેક ને ક્યાંક ફેમ આવે તો એ બધાને પચાવવા માટે થોડુંક વાંચવું પણ પડે, નહીતર પછી એટલે મારા હસબન્ડને બહુ એવું છે કે નહીં, પગ જમીન પર રાખવાના. એ સતત મને આમ ખેંચે કે ભાઈ બહુ આમાં નથી જવાનું. ઘણી વખત તો ઓફરો પણ આવે, પણ મને મજા આવશે એટલું કરીશ, એટલું બહુ ક્લિયર છું. અત્યાર સુધી શું થતું હતું, 65, 70, 75 વર્ષના, 80, 85 વર્ષના લોકોનો ફોન આવતા. ક્યારેક મને એમ થતું હતું કે ક્યારે 28, 38, 49 વર્ષના ફોન. એક એ બહુ મનમાં હતું. અને કદાચ હવે ક્યાંક ને ક્યાંક એ શરૂઆત થઈ છે. એક ઓચિંતું વિશ્વકોશમાંથી એક તક આવી અને એક લેક્ચર કરવાનો અવસર મળ્યો. આમાં કામ કર્યું હતું એટલે થોડુંક એ રીતે થોડુંક મારા માટે એ સહજ હતું, એટલે હું સારું કરી શકી, લોકોને મજા આવી. પછી એક પાછો બીજો એક પ્રયત્ન, એક તક મળી. ત્યારે મને એમ થયું કે હવે મારે યુવાનો સુધી પહોંચવું છે. ક્યાંક ને ક્યાંક ખબર નહીં, એક એ ઝંખના હતી કે આપણા કલ્ચરને એ લોકોને સામે મૂકવું છે. કદાચ એ લોકોને સમજાય એ ભાષામાં, એ લોકોને સમજાય એ રીતે. એટલે આ નાટકો કરતા પણ પહેલા શું હતું એ વાત કરવી હતી. ભવાઈ એટલે વળી નવી રીતે રિસર્ચ અને નવું બધું, પણ એક મનમાં હતું કે ના, મારે પણ જાણવું હતું કે એક્ઝેક્ટલી ભવાઈ શું હતું. આપણે ખાલી ભવાઈને એમ લાગે કે રંગો રંગી એટલે ભવાઈ થઈ ગયું, એવું નહોતું. અને કઈ રીતે એની શરૂઆત થઈ એ બધું મેં પહેલા જાણ્યું. અને પછી મને એમ થયું કે થોડુંક મેં જાણ્યું છે તો ચાલો એ વાત કરું. એ જૂની વાત નથી કરવી, હવે આ વાત કરવી છે. આના કરતા પણ પહેલા શું હતું એ. અને એક સિરીઝ પણ થઈ શકે કે પહેલા આ હતું, પછી આ થયું, અને જૂની રંગભૂમિ પછી ફિલ્મો આવી, એ રીતે.
એટલે થોડુંક એ રીતે પણ ગોઠવીને કરવાની ઈચ્છા હતી. તો થોડુંક એ દિશામાં પણ થોડુંક કામ થઈ રહ્યું છે અને કંઈક અંશે યુવાનો સુધી પહોંચી શકાયું છે એવું લાગે છે અને થોડોક સંતોષ છે. એમાં પણ હું એની સાક્ષી હતી. હમણાં જ તમે જે કનોરિયામાં એ પ્રયત્ન કર્યો ભવાઈ વિશે વાત કરવાનો, એ પણ બહુ જ સરસ હતો અને એક અભ્યાસથી જ થયેલી વાત એમાં મેં જોઈ. જીનાબેન, આપણે બધા, મને એવું લાગે છે કે આમ સરખી નાવમાં ચાલનારા લોકો છીએ એમ. તો આપણા જેવા લોકો જેને કોઈક વિષયમાં તો ઊંડો રસ છે, પરંતુ શરૂઆત કરવાની હિંમત એકઠી નથી કરી શકી રહ્યા, અથવા પોતાની જાત પર જે ડાઉટ લાગ્યા કરે કે હું આવું કરી શકું, તો એવા લોકોને તમે કંઈક કહેવા ઈચ્છો? પોતાનામાં શ્રદ્ધા રાખવાની કે અને જાતને તૈયાર કરતા રહેવાની. આપણે જો તૈયારી કરી હશે ને તો સમય આવશે જ. મને મારા પરથી જ હું કહી શકું કે ક્યારેય કંઈ જ એવું નહોતું વિચાર્યું, પણ ખબર નહીં એક ઈચ્છા હતી કે કંઈક આપણે કંઈક કેવું છે, અભિવ્યક્ત થવું છે. તો એ સમય આવે છે અને થાય છે, પણ ઇન બિટવીન તૈયારી કરતા રહેવાની. જે ગમે છે તેની, અને એ થઈ જાય. હે ને? વિવેકાનંદનું વાક્ય છે કે તમારામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરો તો આપોઆપ બધું ગોઠવાઈ જશે. આપણી આજુબાજુ શું ઘટે છે ને એનું બહુ મહત્વ નથી, આપણી અંદર શું છે એ વધારે મેટર કરે છે. જીનાબેન, આપણે આપણી વાત પૂરી કરીએ તે પહેલા આ હિંમત એટલા માટે કરી રહી છું કે મેં તમને ગાતા સાંભળ્યા છે અને તમે બહુ જ સરસ ગાઓ છો. તો શક્ય હોય તો તમારા મનગમતા કોઈ એક કથા ગીત અથવા રંગભૂમિનું ગીત જો 2-4 પંક્તિઓ ગાઈ સંભળાવશો તો મને એવું લાગે છે કે આ એપિસોડ એનો અંત ખૂબ સુંદર થશે. રસકવિ મારા બહુ જ પ્રિય કવિ છે, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. એનું જીવન, એના ગીતો બહુ જ મને આકર્ષે છે. એના પર એક લેક્ચર કરવાનું પણ વિચાર કરી રહ્યું છું. એટલું એનું જીવન અને એનું કામ એટલું છે કે તમે 1 કલાક બોલો ને તો પણ એનું પૂરું તમે એને જસ્ટિસ ન કરી શકો. 5 જ ચોપડી ભણ્યા, પણ એને માની ન લીધું કે મારું ભણતર પૂરું થઈ ગયું. કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા દવાખાનામાં. તો દવાખાનાના કમ્પાઉન્ડિંગ ટેબલ ઉપર ચીટકી ચોળે શ્લોકની અને દવા આપતા આપતા એ શ્લોક ગોખે. એવી રીતે એને કેટલાય શાસ્ત્રો મોઢે કર્યા. અચ્છા. આ જયારે મેં વાંચ્યું ને ત્યારે મને એમ થઈ ગયું કે યાર, એવું નથી કે સ્કૂલ ને યુનિવર્સિટી તમને કઈ આપી શકે. તમારી અંદરની જે ચીવટ હોય તો એ તમે ગમે ત્યાંથી તમે મેળવી શકો. આજે એને માની ના લીધું કે મારું ભણતર પૂરું થઈ ગયું. તમે જયારે માની લો છો ને ત્યારે જ વાત થાય છે. આપણે માની જ લઈએ છીએ કે હવે પૂરું થઈ ગયું બસ. એની જે ઈ સ્પિરિટ એનો જે જોયા અને એના ગીતોમાં એ પછી દેખાય. આપણને એમ થાય કે શું ગીતો. એનું મુગલે આઝમનું ગીત 1920માં એમને નાટકમાં, છત્રસાલ નાટકમાં એ ગીત એના માટે લખ્યું હતું. પછી 40 વર્ષ પછી કે આસિફે મુગલે આઝમ ફિલ્મ માટે લીધું. ઓહો. કે આસિફને ખબર નહીં કે આ ગીતની રચના ઠુમરી છે. આ ઠુમરીની રચના જૂની રંગભૂમિના ગુજરાતી કવિએ કરી છે. જ્યારે એને ખબર પડી ને ત્યારે એ દંગ રહી ગયા કે આવું ગીત, એક ગુજરાતી કવિ આવું ગીત લખી શકે, આવું હિન્દી ગીત. અને ગીતમાં ગોપીઓના ભાવ વિશ્વને એમણે એ રીતે ઉજાગર કર્યું છે. આપણને એમ થાય કે વાહ કવિ, શું વાત કરી છે. આપણને બાહ્ય રીતે એમ લાગે કે આ શૃંગાર લીલાની વાત છે, પણ ગોપી માટે એ દિવ્ય અનુભૂતિ છે. તો એ ગીત મને એટલું બધું ગમે છે. બધાને એ ગીત ખબર જ છે. મોહે પનઘટ पे नंदलाल छेड़ गयो रे मोहे पनघट मोरी नाजुक कलैया मारो गयो रे मोरी नाजुक कलैया मारो गयो रे मोहे पनघट पे नंदलाल छेड़ गयो रे વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. અને આ ગીત ગુજરાતી રંગભૂમિમાંથી નીકળ્યું છે એ તો ખબર જ નહીં. તો આ પણ એક ખૂબ સરસ વાત જાણવા મળી. અને
તમને સાંભળવા તો હવે મને એવું લાગે છે કે તમારે એક સંગીતનો અલગ કાર્યક્રમ કરવો જોઈએ આની વાત કરતા કરતા. જીનાબેન, આજે આપની સાથે વાત કરતા મને એક વાત ખૂબ સ્પષ્ટ થઈ કે જિજ્ઞાસા હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે સંશોધક બની શકે. આપના બંને પુસ્તકો માત્ર ગીતોનું સંકલન નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક સ્મૃતિને સાચવવાનો એક સુંદર પ્રયાસ છે. મારી વાતમાં આવીને આટલી નિખાલસ રીતે તમારી સફરને અમારી સાથે વહેંચવા બદલ આપનો ખૂબ આભાર. મિત્રો, આશા છે કે જીનાબેન સાથેનો આજનો સંવાદ તમને ગમ્યો હશે. કદાચ આ એપિસોડ સાંભળ્યા પછી તમે પણ આ પુસ્તકો વાંચવાની ઈચ્છા કરશો. જો આ પુસ્તકો ક્યાંથી મળશે તેની માહિતી જોઈતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવીશ. આજનો એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવતા એપિસોડમાં ફરી મળીશું નવી વાતો સાથે. ત્યાં સુધી આવજો.